જય સ્વામિનારાયણ। અમારો ચારધામ યાત્રા પ્રવાસ એ જ્યારે ગુજરાતની ધરા ઉપર અમે આવી ચૂક્યા છીએ ત્યારે તમે જોઈ શકો છો કે ઈડર શ્રી સ્વામિનારાયણ મંદિર એના અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। શિખરબદ્ધ મંદિર છે અને આ ભગવાન સ્વામિનારાયણનું મંદિર જેમ ગઢપુરની અંદર સૂર્યનારાયણ દેવ બિરાજમાન છે, ગોપીનાથજી મહારાજ બિરાજમાન છે, એ જ રીતે આ એક જ મંદિર એવું છે કે આ મંદિરમાં સૂર્યનારાયણ દેવ તેમજ ગોપીનાથજી મહારાજ બિરાજમાન છે। વિશાળ પટાંગણની અંદર વર્ષો જતાં સરસ રીતે અહીંયા રિનોવેશન કરી અને ચોકમાં બાગ બગીચાઓ અનેક પ્રકારના તમે સૂર્યનારાયણ દેવ એના દર્શન કરી શકો છો। બાજુમાં જ વચ્ચેના ખંડમાં હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી મહારાજ તેમજ રાધિકાજી એના સરસ મજાના નયનારમ્ય મૂર્તિ, નાના નાના મૂર્તિ છે। સાંખ્યોગી બહેનો જેના દર્શન કરી રહ્યા છે અને પૂજારી જે પ્રસાદીની પુષ્પમાળા આપી એટલે અતિ આનંદ વિભોર થઈ અને એ માળાને કંઠમાં ધારણ કરી રહ્યા છે। ને આમ પણ જોઈએ તો કચ્છ દેશની અંદર પરમાત્માની ધારણ કરેલ જે પુષ્પમાળા એનો અતિશય મહિમા છે। જ્યારે આપણે કચ્છની ધરા ઉપર દર્શન કરવા માટે જઈએ ત્યારે લગભગ પરમાત્માના સ્વરૂપો, સિંહાસનો એ ફૂલ હારથી અનેક પ્રકારના પુષ્પો એનાથી આખું મંદિર એ મગમગતું હોય અને સાંજે જ્યારે શયન આરતી થાય ત્યારે તમામ હરિભક્ત એના કંઠની અંદર એ પુષ્પમાળા એ ધારણ કરેલું હોય। તો એવું આ ઈડર ભગવાન શ્રી સ્વામિનારાયણનું મંદિર, ત્યાં અમે દર્શન કરી રહ્યા છીએ। આમ જોઈએ ત્યાં શિવજી મહારાજ કહેતા શિવલિંગ એના પણ દર્શન કર્યા, હનુમાનજી ગણપતિની પાસે જ, કેમ કે ગણપતિ મહારાજની પાસે આખો પરિવાર એ જાણે એકત્રિત થઈ અને બેઠા હોય એ રીતે હનુમાનજી ગણપતિ એના પણ દર્શન કર્યા। અને તમે જોઈ શકો છો કે આ બાલુડા ઘનશ્યામ છોટા રાજાધિરાજ એ તો છેકથી અમારી સાથે જ યાત્રામાં હતા કે જેથી કરી અમારી યાત્રા એ નિર્વિઘ્નપણે સંપૂર્ણ પાછા ફરી હવે તમે જળનેશ્વર એ મંદિર, ત્યાં ગુફા, ત્યાંના તમે દૂરથી પહાડો એના દર્શન કરી શકો છો, જે તમને વચ્ચે બતાવવામાં આવ્યો હોય રાજાનો મહેલ છે। હવે આ ઈડરના પહાડો એની અંદર થોડું જો ડોક્યું કરીએ તો જે ગોપાળાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં જેને ખુશાલ ભટ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ, અમે જળનેશ્વર મહાદેવ એના દર્શન કરવા માટે, ગંગા એના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। સાથે સાથે તમે આના ઇતિહાસ તરફ ધ્યાન આપશો। ખુશાલ ભટ્ટની ઉંમર જ્યારે 10 વર્ષની હતી અને ત્યારે એમ કહેવાય કે સુરતાળાના વર્ષમાં દેશમાં અતિ ભયંકર દુષ્કાળ પડ્યો અને ઈડર તેમજ એના ફરતા ગામોના ઘણા લોકો ઘરબાર છોડી પરિવાર સાથે ઈડરના પહાડોમાં જઈ અને વૃક્ષના પાન, ફળ, ફૂલ વગેરે જે મળે તે ખાઈ અને ભૂખના મારા દિવસો નિર્ગમન કરવા લાગ્યા। અતિ અંધારું છે આ ગુફાની અંદર। બેટરી દ્વારા અમે કોશિશ કરીએ છીએ કે જ્યાંથી જળનેશ્વર ગંગાજી ઉત્પન્ન થાય છે, જળનેશ્વર મહાદેવ એના તમે દર્શન કરી શકો છો। હવે તમે સરસ રીતે આવતું પહાડમાંથી જળ એને જોઈ શકો છો। ત્યાં ટોડલા ગામના બધા લોકો ગયા, તેની સાથે ઠાકોર મોતીરામ કહેતા ખુશાલ ભટ્ટ એનો સારો એ પરિવાર 10 માસ સુધી ત્યાં રહ્યા હતા। અહીંયા તમે રાણીનો મહેલ, જેને રૂઠી રાણી તરીકે ઓળખવામાં આવે છે, રાણીના મહેલના દર્શન કરી શકો છો। પહાડ ઉપર જે મહેલ હતો એ રાજાનો મહેલ હતો। અત્યારે રાણીનો મહેલ એ ખંડર અવસ્થાની અંદર જોવા મળે છે, કહેતા સારો એ મહેલ પડી ભાંગ્યો છે। જ્યારે ખુશાલ ભટ્ટ એના પરિવાર સાથે અહીંયા રહેવા માટે આવેલા ત્યારે 10-12 બાળકોના સાથે રમતા રમતા એ ડુંગરોની અંદર ફરતા હતા। મોટી મોટી ગુફાઓ એમાંથી કંદ લાવી અને ખુશાલ ભટ્ટ એ લોકોને ખાવા આપતા હતા। એમાંથી દાડમના જેવા બીજ નીકળતા, એ અતિ અમૃત જેવા સ્વાદિષ્ટ લાગતા હોવાથી જાણે કે પકવાન ખાતા હોય એવો અહેસાસ થતો હતો। ઈડરથી હવે અમે ટોડલા જઈ રહ્યા છીએ, તો તમે ટોડલા ગામની અંદર આવેલ એવા અચલેશ્વર મહાદેવ એના દર્શન કરવા માટે તમે દર્શનાર્થીઓની લાઈન એને જોઈ શકો છો। તો કહેવાનું કે ખુશાલ ભટ્ટ જ્યારે ડુંગરની અંદર ફરતા હતા ત્યારે સર્વે લોકોને આ ખુશાલ ભટ્ટે ઈશ્વરે દેખાડ્યું હતું અને અમુક ઠેકાણે આ કંદ આવેલા હતા। એવી રીતે સારો એ દુષ્કાળ એ કંદ ખાઈ અને લોકોને નિર્ગમન કરાવ્યો હતો।
ક્યારેક ક્યારેક તો અધમણ અને મણમણના મોટા હજારો કંદ નીકળવા માંડ્યા હતા, અને જે ખાઈને હજારો લોકોએ એ વર્ષ એ ડુંગરની અંદર નિર્વાહ કર્યો હતો. તમે જે રાણીનો મહેલ જોઈએ જ્યારે બાંધવામાં આવ્યો, ગંભીરસિંહના પુત્ર યુવસિંહજી મહારાજા કહેવાય. અને ત્યારે એમ કહેવાય કે ઓજલ હોવાથી એ રાણી સાહેબ એ ઝરૂખામાં એક્ઝેક્ટ ઝરૂખો મંદિરની સામે ગોપીનાથજી મહારાજની સામે પડતો હોવાથી કાયમના માટે એ રાણી સાહેબ એ ઝરૂખામાંથી દર્શન કરતા હતા. હવે તમે ટોરડા ગામની અંદર આવેલ અચલેશ્વર મહાદેવના દર્શન કરી શકો છો. અને જે દૃશ્ય તમે નિહાળી રહ્યા છો એ દૃશ્ય એ હતું કે ભગવાન સ્વામિનારાયણ ખુશાલ ભટ્ટને આ જ જગ્યાએ બ્રાહ્મણ રૂપે તેડવા માટે આવ્યા હતા. અને જે બીલીનું વૃક્ષ છે, આ એક જ વૃક્ષ એવું છે કે જે બીલીના વૃક્ષને કાંટા નથી લાગેલા. નહીંતર હંમેશા નિયમ છે કે સૃષ્ટિના સર્જનની અંદર જે કુદરતે આપ્યું છે એને કોઈ મિથ્યા કરી શકે એમ નથી. તો આ બીલીના કાંટા, આ બીલીનો છોડ એ બીલીના કાંટા વગરનો આ છોડ છે, એને તમે નિહાળી રહ્યા છો. તો કહેવાનું કે જો આ પૃથ્વી પર સહજાનંદ સ્વામી પ્રગટ ન થયા હોત તો એમ કહેવાય કે જેટલી સામર્થ્ય સહજાનંદ સ્વામીએ પ્રવર્તાવી એટલી સામર્થ્ય ગોપાળાનંદ સ્વામી પ્રવર્તાવી શકે આટલી સામર્થ્ય જેનામાં રહેલી છે. અને આચલેશ્વર મહાદેવ એટલે પુરાતની મહાદેવ. અને એમ કહેવાય કે જ્યારે ખુશાલ ભટ્ટ એમનો જન્મ નહોતો ત્યારે મોતીરામ અને કુશલા દેવી એમણે આ જ જગ્યાએ ગાયત્રી મંત્રનું પુરચ્ચરણ કરેલું. અને જે પુરચ્ચરણના ફળરૂપે ખુશાલ ભટ્ટ કહેતા યોગીવર્ય ગોપાળાનંદ સ્વામી એમનો જન્મ ત્યાં થયેલો. જોકે જન્મ તો ન કહેવાય પણ પ્રગટ થયેલા એમ કહીએ તો પણ ના નહીં. કેમ કે એની જ વાતોમાં એમ લખ્યું છે કે હું અને મહારાજ એ ક્યારેય માના ગર્ભની અંદર આવ્યા નથી. આવા એ અચલેશ્વર મહાદેવ કે જ્યાં ભગવાન સ્વામિનારાયણ ખુદ ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીના પૂર્વાશ્રમમાં ખુશાલ ભટ્ટને તેડવા માટે આવ્યા હતા. ત્યાર પછી શ્રી સ્વામિનારાયણ મંદિર ટોરડા, ત્યાં તમે દર્શન કરી રહ્યા છો, જ્યાં ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન છે, રાધાકૃષ્ણ દેવ બિરાજમાન છે. અને આજે પણ એમ કહેવાય કે આ ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજ એવા પ્રતાપી છે છોટે નારાયણ પરંતુ કામ જેના બડા બડા. અને ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી મૂર્તિમંત અહીંયા બિરાજમાન છે. તો કોઈ પણ વ્યક્તિને, એમાં પણ ખાસ તમે જે યોગી સ્વરૂપ ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી એને જોઈ શકો છો, જેને યોગેશ્વર, જેને યોગ શક્તિ અને જે યોગ સાધના કરતા હતા, આ તમે ગોળ જોઈ શકો છો. તો યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીની ટોરડા ગામની અંદર ગોળની માનતા માનવામાં આવે છે. એમાં પણ ગૃહસ્થાશ્રમીના જીવનમાં કોઈ બાળક બોલવાની અંદર થોડું ઓછું બોલતો હોય અથવા તો બોલી જ ન શકતો હોય અથવા તો થોડી તોતળી ભાષા હોય, તો એના માટે જે વ્યક્તિ શ્રદ્ધા અને વિશ્વાસથી ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીને બે હાથ જોડીને દિલથી પ્રાર્થના કરે કે હે સ્વામી, આ બાળક સરસ રીતે બોલતા થઈ જશે તો હું તમને ત્યાં પોતાની શ્રદ્ધા પ્રમાણે ગોળ જમાડીશ. હવે તમે જે સ્કૂલ જોઈ શકો છો એ નિશાળ, એ ટોરડા ગામની નિશાળ છે, જ્યાં ખુશાલ ભટ્ટે પોતાના જે સાથે ભણનારા બાળકો ભણાવતા હતા એ બાળકોને અગ્નિ લાગવાથી બચાવ્યા હતા. એવી આ સ્કૂલ છે ને પોતે પણ જ્યાં વિદ્યાભ્યાસ કર્યો હતો એ આ નિશાળના તમે દર્શન કર્યા. અને અતિ મહત્ત્વનું સ્થાન જેને કહી શકાય, સારા સંપ્રદાય માટે પણ જેને મહત્ત્વનું સ્થાન કહી શકાય, 6 ધામ પછી જેનો નંબર આપી શકાય એવું ખુશાલ ભટ્ટનું જન્મસ્થાન કે અનુપઈડર દેશમાં ધન્ય ધન્ય ટોડલા ગામ, ધન્ય ધન્ય દ્વિજ જાતિને જ્યાં ઉપના ભક્તય કામ, યોગી પૂર્વ જન્મના જેને વાલા સંગે યતિ વાલ, પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ. પ્રભુ સંગાથે પ્રગટ્યા એવો શબ્દ અહીંયા નિષ્કુળાનંદ સ્વામીએ વાપર્યો છે, જન્મમાં એવો શબ્દ વાપર્યો નથી. તો અહીંયા પ્રગટપણે ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી એ બિરાજમાન છે. ને આજે પણ તમામ લોકોની માનતાઓ, એના સંકલ્પ એને પૂરા કરે છે. અને આ જન્મસ્થાનમાં તો તમે દર્શન કરવા માટે જાઓ એટલે સિંહાસનમાં કેટલી ચિઠ્ઠીઓ પડી હોય છે, કાગળ, કે કોઈ પણ વ્યક્તિ જાય અને પોતાના મનની અંદર જે સંકલ્પ હોય અથવા તો પોતાને કોઈ ઈચ્છા હોય એ અંદર લખી અને ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી જ્યાં બિરાજમાન છે ત્યાં સહજાનંદ સ્વામીનું સિંહાસન બિરાજમાન છે બાજુમાં.
ત્યાં સિંહાસનમાં એ કાગળ લખી અને મૂકી દેવાનો અને 100% એ સંકલ્પને ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી મહારાજને પ્રાર્થના કરી અને એ સંકલ્પને પૂરા કરે છે. અને ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજ એના જે આપણે મુખ્ય મંદિરમાં દર્શન કર્યા, તો ત્યાં આજની તારીખમાં એવું કહેવાય છે કે તોરડા ગામના જે હરિભક્તો એ જ્યારે વર્ષા ઋતુ આવવાની હોય કે ત્યાં ચોમાસું આવવાનું હોય, આ ગોખ એ બધું પ્રસાદીનું છે જન્મસ્થાનની અંદર તમે જોઈ શકો છો. તો ખેતીવાડીમાં શું વાવવું એના માટે અનેક જે ધાન્ય હોય એના નામ લખવામાં આવે અને તમે જે કોઠીના દર્શન કરી શકો છો, જેમાંથી ખુશાલ ભટ્ટે ગોળ કાઢ્યો હતો એ પ્રસાદીની કોઠી છે ને ત્યાં બાજુમાં તમે ચરિત્ર એના પણ દર્શન કરી શકો છો. તો એમાં જે ગોપાલલાલજી એની આગળ બધી ચિઠ્ઠીઓ મૂકવામાં આવે. નાનું એવું બાળક હોય એને ચિઠ્ઠી લેવા માટે મોકલવામાં આવે. એ બાળક એમાંથી ચિઠ્ઠી લઈ અને કાગળમાં જે નામ લખવામાં આવ્યું હોય, પછી તલ હોય, બાજરો હોય, કપાસ હોય કે ઘઉં હોય કે કોઈ પણ હોય, જે એમાં નીકળે એ જ તમામ ગ્રામવાસીઓ એનું ખેતીવાડીમાં વાવેતર કરે અને ખૂબ સારો એને નફો થાય છે. આ પ્રણાલિકા આજે પણ ચાલુ છે અને સરસ રીતે જે ખુશાલ ભટ્ટે તોરડા ગામની અંદર કહેતા જન્મસ્થાને લીલાઓ કરી હતી એ તમે સચિત્રની અંદર જોઈ શકો છો. અને ભગવાન શામળાજી એને પણ શ્વેત વસ્ત્રની અંદર તમે દર્શન કરી શકો છો. ગોપાલલાલજી આ નવેલીના દર્શન કરી અને અમે સરસ રીતે આજે પણ ગમે ત્યારે જઈએ ત્યારે ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો એ નવેલીની અંદર આળોટતા હોય છે. તો આવા તો અનેક ઐશ્વર્યો ગોપાળાનંદ સ્વામીએ આ તોરડા ગામની અંદર એ બતાવ્યા છે. તમે સરસ મજાની મેળી એ જન્મસ્થાને જોઈ શકો છો. અને આજે પણ ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીએ આપેલો જે બીજ મંત્ર, જેની કંઈક જુદી જ તાકાત છે કે એ મંત્રની આગળ બીજા સર્વે મંત્ર એ ગૌણ બની જાય, આટલો ઐશ્વર્ય શક્તિ ધરાવતો એવો બીજ મંત્ર એનું પૂરચરણ આજે પણ ત્યાં થાય છે. હવે તમે ખુશાલ ભટ્ટ એ તોરડા ગામની અંદર નિવાસ કરતા હતા અને તોરડાથી બહાર આવેલ ધારેશ્વર મહાદેવ એના તમે દર્શન કરી શકો છો. અતિ ઉપર એ તળેટીમાં જવાનું હોય છે. 400 પગથિયા આ ધારેશ્વર મહાદેવ એના દર્શન કર્યા બાદ તમે પહાડમાંથી આવતી ગંગા, જેનું અતિ મીઠું ટોપરા જેવું પાણી છે અને નીચે તળેટીની અંદર આવે છે, જે તમે જોઈ શકો છો. ને હવે અમે ઉપર જવાની તૈયારી કરી રહ્યા છીએ, 400 પગથિયા ચડવાના. પરંતુ એ પગથિયા ચડીએ એટલે તમે જોતા જ અનુભવ કરી શકશો કે ઘણું આકરું હતું. અને આ પગથિયા તો અમને એટલા બધા ચડવા માટે આકરા લાગ્યા કે બ્રહ્મગીરીને પણ સારું કેવડાવ્યું. જ્યાં તમે ગુફાની અંદર હરિભક્તો દર્શન કરવા માટે જઈ રહ્યા છે અને તમે જે જોઈ શકો છો, તો એ ગુફામાં ખુશાલ ભટ્ટ પૂર્વાશ્રમમાં આ જગ્યાએ પર્વતની ટોચ ઉપર ધ્યાન કરવા માટે આવતા હતા. એવી આ પર્વતની ટોચ ઉપર આવેલ ધારેશ્વર મહાદેવ એનું નિવાસ સ્થાન. અમે ચડતા હતા ત્યારે થોડી વાર તો એમ કહી દીધું કે હે યોગીવર્ય, તમે તો યોગ કળાની અંદર ક્ષેમ કુશળ છો, તો નીચે જ ધ્યાન કરવું હતું ને આટલા બધા અમને પાછળથી આવવા માટે શા માટે તમે ત્યાં ઉપર ચડીને બેઠા કે અમને પણ પાછળ દર્શન કરવા માટે હેરાન થવું પડે. આવો સહેજે મજાક અને મસ્તીની અંદર હરિભક્તો પોતાના અનુભવો અને હસતા હસતા વાટ પણ ખૂટે એના માટે આવી રીતે બોલતા ઉપર જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે કોઈ 4 પગે ચડે છે, તો કોઈ ટેકો લઈને ચડે છે, તો કોઈ ઉપર ચડેલા એને જોઈને આધારે ચડે છે. અને કેટલા તો 4 પગે ચડતા હોવા છતાં જ્યારે વિડીયો એના બાજુ જાય એટલે જાણે કે જોનારને એમ થાય કે અમે ફટાફટ ચડતા હતા. એવી રીતે ફટાફટ ચડવા પણ માંડે છે કે જેથી કરીને પગથિયાઓ ઓછા થાય. કોઈ લાકડીના સહારે, કોઈ કઠોડાના સહારે જઈ રહ્યા છે. આવી અતિ પવિત્ર એવી તોરડાની ભૂમિ, અને એનો તો શું મહિમા કહેવાય. આજે પણ કોઈ વ્યક્તિને કોઈ એવું કારણિક કોઈ પ્રોબ્લેમ હોય, ભૂત પ્રેતાદિકનો કે કોઈ, તો એમ કહી શકાય કે ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી એની જન્મભૂમિ જે તોરડા ગામ એની સીમની અંદર પ્રવેશ કરે ત્યાં જ એને કંઈક
જુદા જ એના એંધાણો જોવા લાગે અને તમામને ખ્યાલ આવી જાય કે આ ભૂમિનો કંઈક પ્રતાપ અનેરો છે. તમે જ્યાં પર્વતની પહાડીઓ, ડુંગરો એના દર્શન કરી શકો છો. અતિ રમણીય આ સ્થાન છે. ચારે બાજુ હારમાળાઓ પર્વતની, અને જોતાં જેમ થાય કે અહો કોઈક કદાચ બીમાર વ્યક્તિને અહીંયા લાવવામાં આવે તો એ બીમાર વ્યક્તિ સાજા થઈ જાય એવું સરસ પવિત્ર આ ટોરડા ગામ, એની પર્વતમાળાઓ. અમે ધારેશ્વર મહાદેવ એના દર્શન કર્યા બાદ નીચે કહેતા ટોરડા ગામમાં પ્રવેશ કરતાની સાથે જ ગણપતિ મહારાજ એનું મંદિર, જે ગણપતિ મહારાજ એના તમે દર્શન કરી શકો છો. એ ચતુર્ભુજ ગણપતિ મહારાજ છે કે જ્યાં ખુશાલ ભટ્ટે એકવાર કુશલા દેવી કહેતા પોતાના માતા એને કહ્યું કે માતા, આજે ભાદરવા સુધી ચતુર્થીનો દિવસ છે, એટલે ગણપતિને તમે લાડવા જમાડજો, પરંતુ શેર ઘીના લાડવા જમાડજો. કુશલા દેવી એમને ખુશાલ ભટ્ટે કહ્યું, પરંતુ માતાએ શેરના લાડવાને બદલે એક શેરમાંથી 5 લાડુ બનાવ્યા, અને ખુશાલ ભટ્ટે તો શેર ઘીના 10 શેરના 10 લાડુ બનાવવાનું કહ્યું હતું. માતાએ થાળ ભર્યો અને થાળ લઈને ખુશાલ ભટ્ટ આવ્યા નદી કાંઠે આવેલા ભુલેશ્વર મહાદેવના દેરામાં જઈને મૂક્યો. તમે જે પીપળાના દર્શન કરી શકો છો, જ્યાં સર્પનો મોક્ષ કર્યો હતો એવો એ પીપળો છે. વાત તો ઘણી મોટી છે, પરંતુ વિડીયો શૂટિંગ શોર્ટ હોવાથી તમને બધું જણાવી નથી શકતા. અને જ્યારે થાળ લઈને આવ્યા, ગણપતિએ પોતાની સૂંઢ વડે જે ગણપતિના તમે દર્શન કર્યા. થાળમાંથી 2 લાડુ લઈ શિવજી પાસે મૂક્યા તો શિવજી એને જમી ગયા. વળી ગણપતિએ એમાંથી 2 લાડુ લઈ મા પાર્વતી પાસે મૂક્યા તો એ પાર્વતી પણ જમી ગયા. 1 લાડુ વધેલો એ લાડુ લઈ અને નંદીશ્વરની પાસે મૂક્યો તો નંદીશ્વર તો તરત જ ગટક કરીને ગળી ગયા. ત્યારબાદ ગણપતિ પોતાના બંને હાથ જે હતા, ઉપલા બંને હસ્ત, એ વગાડી તાલીનાદ કરી અને કહ્યું કે મારા માટે તો ખાવાનું કંઈક આપો. ત્યારે ખુશાલ ભટ્ટ કહે કે હમણાં જ હું લાવું છું એમ જઈ અને કુશલા દેવીને કહ્યું કે માં, આપણી ગાય માટે ઘાસચારો થઈ રહ્યો છે, તો તમે ઉગરીબેન ને કંકુબેન ત્રણેય વગડામાં જઈ અને ઘાસ લઈ આવો. ત્રણેય જણ વગડાની અંદર ગયા ઘાસ લેવા માટે, અને પાછળથી ખુશાલ ભટ્ટે પોતાના ઘરમાં 10 થી 12 શેર ઘઉંનો લોટ હતો એ કાઢીને પોતાના મિત્રો રામશંકર, ધનાભટ્ટ બધાને બોલાવી અને ઘી અને ગોળ પેલી કોઠીમાંથી કાઢીને લાડુ બનાવી અને આ ગણપતિને જમાડી લેવા. પ્રસાદીના ગણપતિને હવે તમે જે જોઈ શકો છો એ ટોડલાના ખુશાલ ભટ્ટના મિત્ર કુબેર ખાતરા કહેતા સોનીના પુત્ર હતા. અને એમ કહેવાય કે એકવાર અહીંયા રમતા રમતા પેલા કુબેર, જે ખુશાલ ભટ્ટના મિત્ર હતા, એમણે કુબેરે ખુશાલ ભટ્ટને નાની એવી કાંકરી માથામાં મારી. એટલે કાંકરી મારતા જ વાગતા ખુશાલ ભટ્ટે કહ્યું કે છોકરા, તે મને કાંકરી મારી માથાની અંદર, જ્યાં મારો શાપ છે કે તારું મૃત્યુ એ અકાળ થશે. અને એમ કહેવાય કે જંગલમાં છાણા વીણવા ગયેલા અને ખુશાલ ભટ્ટને કાંકરી મારેલી, તારું મોત અસુરના હાથે થશે ને અકાળ થશે. એટલે તરત જ કુબેર તો ઘણું કરગર્યો અને ત્યારે અનુગ્રહ કર્યો કે હું અંતકાળે તેને તેડવા આવીશ. હવે તમે શામળાજી મંદિર એના પણ દર્શન કરી શકો છો. પરંતુ જે એ કાંકરી મારેલી કુબેર, અને એણે કાપડનો ધંધો હતો, તો એકવાર કાપડ વેચી અને પાછા આવતા જ લૂંટારાઓએ તેના પગમાં તીર માર્યું અને કુબેર ત્યાં જ મૃત્યુ પામેલા. અને ત્યારે ખુશાલ ભટ્ટ એને અક્ષરધામની અંદર તેડી ગયેલા. અંત વખતે એ તેડવા માટે આવેલા એવા આ કાંકરી જે જગ્યાએ મારી હતી એ પર્વત. અને એમ કહેવાય કે આજે પણ ત્યાં કોઈ એક પથ્થરનો ઢગલો છે, કોઈ નાનો એવો પથ્થર ત્યાં નાખે તો એને એકાતર્યો તાવ આવતો નથી, આવી ત્યાં માન્યતા છે. ત્યાર પછી અમે અરવલ્લી પર્વતની હારમાળાઓની અંદર કહેતા તળેટીમાં આવેલું શામળાજી, જે વૈષ્ણવ સંપ્રદાયનું 3જા નંબરનું મુખ્ય મંદિર કહેવાય. એક તો દ્વારિકા, બીજું ડાકોર અને ત્રીજું શામળાજી. એ શામળાજી મંદિરમાં તમે જોઈ શકો છો કે બહુ જ મોટી લાંબી એ વાવ છે. મુખ્ય મંદિરની અંદર ભગવાન ચતુર્ભુજ રૂપે શ્યામ સ્વરૂપ શામળાજી બિરાજમાન છે. અને એ શામળાજીના મંદિર ઉપર વિધર્મી એવા જે ઔરંગઝેબ, જે ધર્માંધ હતો, એમણે ચડાઈ કરેલી. ને એનું લશ્કર જ્યારે આ મંદિર તોડવા માટે આવેલું ત્યારે સૌ પ્રથમ મંદિર તોડતા
મંદિરમાં બિરાજમાન ગરુડજી ત્યાં પહોંચ્યા અને અંદર ગર્ભગૃહની અંદર તોડ્યા પહેલાં જે ગરુડજી એના મૂર્તિને તોડવા માટે જાય અને એમાં સૌ પ્રથમ નાકને તોડવા ગયા તો શામળાજીનો ઇતિહાસ એમ કહે છે કે એમાંથી અનેક ભમરાઓ એ નીકળ્યા અને ભમરાઓ એ પેલા વિધર્મીનું જે સૈન્ય હતું એને ડંખ મારી અને કાઢી મૂકેલું એવું શામળાજીનું મંદિર આવેલું છે. અસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ.